શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કથામાં વારંવાર હું બોલતા કે સત્સંગમાં કીર્તનની બહુ જરૂર છે. કીર્તન કરવાથી મન સત્સંગમાં એકાગ્ર થાય. જે મન સતત ભટક્યા કરતો હોય એ મન કીર્તન કરવાથી શાંત થાય. અને જે સત્સંગમાં બેઠા હોય છતાં પણ કીર્તન કરવામાં જો શરમ આવતી હોય તો બાપા એમ કહેતા કે ભગવાન એમ કહે છે કે મેં કેટલી ભૂલ કરી કે એને માનવ બનાવ્યો, હવે બીજા જન્મમાં એના 4 પગ બનાવવા છે, કારણ કે હરિનામ બોલવા તૈયાર નથી. એવું બાપા કહેતા. તો માણસ નિંદા કરવામાં તો બહુ ચતુર છે જ, પણ પોતાના જે દોષ છે એ જોવા માટે તૈયાર નથી. બીજા લોકો આમ કરે છે, આમ કરે છે, પણ પહેલા તું શું કરે છે એ તો વિચાર. તું તારા મનને તો જો, તું ક્યાં છો. આંખ મીચેલી હોય અંધકારની અંદર હું અને તમે ભટક્યા કરતા હોઈએ. આજ લધો ભાઈ લધો બાપ જે કહીએ તે, પણ ખરેખર એના શબ્દ ઉપર જો આપણે વિશ્વાસ રાખીને જીવનમાં ઉતારીએ ને તો કલ્યાણ થઈ જાય બાપ. પણ વિશ્વાસની જરૂર છે. સંતો મહાપુરુષો ઘણું ઘણું બોલ્યા જ કરે છે, પણ જીવનમાં વિશ્વાસ નથી. કોઈના શબ્દ ઉપર વિશ્વાસ નથી. અને એના કારણથી 24 કલાક આપણે સંતાપ ભોગવ્યા જ કરીએ છીએ, દુઃખ ભોગવ્યા જ કરીએ, કારણ કે વિશ્વાસની મૂડી નથી. કોઈની અંદર પણ તમે સદગુણ જુઓ ને તો તમને શાંતિ આવે, શાંતિ મળે. તમારો મન પ્રફુલ્લ થાય, મન પ્રસન્ન થાય જો સદગુણ જુઓ તો. બધાને અનુભવ છે કે જ્યારે જ્યારે આપણે એકબીજાના દુર્ગુણ જોઈએ છીએ ત્યારે અંદર કેટલી પીડા થાય છે, બધાનો અનુભવ છે. કારણ કે પીડા ન નીકળે ત્યાં સુધી દુર્ગુણ એ જોઈએ. એ પીડાને કાઢવા માટે શું કરવું કે સંતોના શબ્દ, એના ઉપર વિશ્વાસ. આપણે સતત પીડાતા હોઈએ છતાં પણ આપણે એવું જ માનતા હોઈએ કે હું જે કરું છું એ બરાબર જ છે. આ અહંકાર મને અને તમને ખાડામાં નાખે છે, કિચલમાં. સત્સંગ કર્યા પછી નમ્રતા ન આવે, આધીનતા ન આવે તો સમજવાનું કે હવે સત્સંગ હજી મેં કર્યો જ નથી. સત્સંગી માણસ તો મારા બાપ દૂરથી દેખાય ત્યારે આપણે ખાલી જોઈએ ને તો આંખમાં આંસુ આવે.
એ સત્સંગનો પ્રભાવ. આપણે સતત 24 કલાક રામ રામ જપ્યા જ કરીએ. રામ રામ રામ. પણ જો વિશ્વાસ ન હોય તો શું કામનું? વિશ્વાસથી જે કાર્ય થાય છે એ શાસ્ત્રો ભણવાથી થતું નથી. તીર્થોમાં જવાથી કલ્યાણ થતું નથી. ગંગાજીમાં સ્નાન કરવાથી કલ્યાણ થતું નથી. કલ્યાણ તો ત્યારે થશે જ્યારે કોઈ સંતના શબ્દ ઉપર વિશ્વાસ હશે ત્યારે. શબ્દ એ બ્રહ્મ, શબ્દ એ રામ અને શબ્દ એ કૃષ્ણ. તમે જેની ઉપાસના કરો છો તો ઉપાસના કોને કહેવાય? કે જે લધો બોલ્યો એ શબ્દ ઉપર તમે વિશ્વાસ કરો તો તમારો કૃષ્ણ તમને દેખાય, તમારો રામ તમને દેખાય. શબ્દ એ બ્રહ્મ છે અને એ શબ્દ જો તમારા જીવનમાં ઉતરી જાય તો બાપ જીવતા મુક્તિ થાય. બીજા ભાવની તો વાત નથી. જીવતા મુક્તિ ત્યારે થાય કોઈકના સંતના શબ્દ ઉપર પૂર્ણ વિશ્વાસ. જીવન જીવન ત્યારે કહેવાય, માનવતા ત્યારે કહેવાય કે કોઈ સંતનો સમાગમ કરવા માટે અંદરથી પ્યાસ જાગે. પ્યાસ ઝંખના કે મને કોઈક સંત મળી જાય. આપણી પાસે તો આ છે જ લધો, પણ છતાં તમે કેટલા એના ઘરે તમે એના લાભ લેવા માટે જતા હશો એ તો તમને ખબર હશે. નહીં તો આજના સમયમાં આ જે લધો છે એવો કોઈ નથી, પણ એનો લાભ કેટલો આપણે લઈએ છીએ એ થોડો વિચાર કરજો મનમાં મારા ભાવ. છે જ. જો સંતનો હોય તો પૃથ્વીનો હોય. વ્યાસનારાયણ બોલ્યા છે. પણ સંતને ઓળખવા માટે મારો અને તમારો પ્રયત્ન જ નથી. સંતને જાણવા માટે આપણી અંદર કોઈ એવી લાયકાત જ નથી કે હું સંતને ઓળખું. કેવળ સંસારના વિષય, સંસારના પદાર્થની અંદર મારે આ કરવું છે, આ કરવું છે, જીવન પૂરું થઈ જાય છે મારા બાપ. તમે એટલું તો વિચાર કરો, આ કૂતરા ગધેડા બધા રખડ્યા કરે છે અને ભગવાને તમારા ઉપર કેટલી કૃપા કરી કે માનવ શરીર આપ્યો અને એ શરીર દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે. શરીર દ્વારા જ મન મુક્તિ થઈ શકે. એ શરીર દ્વારા. ડુંગરેજી બાપા ભલે એ શરીરમાં મળમૂત્ર છે, બળીને રાખ થઈ જશે, પણ આખર સાધન એવો છે કે પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે. એ સાધન શરીર છે. અને એ તમારો માનવ શરીર ખાલી માયામાં મારું મારું, મારે આ કરવું છે, આ કરવું છે, એની અંદર જો આ શરીર ભટકાતો જો ચાલ્યો જાય તો બાપા મૂર્ખ કોને કહેવાય? સાચા મૂર્ખ એ જ છે. મંદિરમાં જવાથી, મૂર્તિની સેવા પૂજા કરવાથી કંઈ હિત થતું નથી, કંઈ કલ્યાણ થતું નથી. કલ્યાણ તો ત્યારે થશે જ્યારે સંતોના શબ્દ ઉપર વિશ્વાસ હશે અને જીવનમાં ઉતરશે ત્યારે. પથ્થર શું તમને આપે? તમે 1 કિલો પેડા લઈ અને તમે તમારા દેવ ઉપર ધરાવો અને પાપ કરો તો તમારો દેવ, મૂર્તિ તમને એમ નહીં કે તું ગુનેગાર છો, તું મારી પાસે આવતો નહીં, તારા પેડા ઉપાડ, મૂર્તિ નહીં કહે. પણ સંતની પાસે જાઓ તો સંત એમ કહેશે, બેટા પેડા ભલે લઈ આવ્યો, આ તારો પ્રસાદ વાંચશું, પણ પહેલો તારો આચાર સુધાર. તો જો જીવન સુધાર એ સંત કહે. મૂર્તિ ન કહે તમને. ગંગાજી તમને એમ ન કહે કે તું તને પવિત્ર કરી દઉં. ગંગા કઈ પવિત્ર કરે?
જે ભગવાન શિવજીના મુખમાંથી સત્સંગ રૂપી ધારા જે નીકળી છે એ ગંગામાં તમે સ્નાન કરો વાહ. તો તમારું જીવન ધન્ય બને, વાહ. તમને જીવન ધન્ય બને અને મન મુક્ત થાય. વાહ. આત્મા તો બધાનો મુક્ત જ છે, એને મુક્ત કરવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર જ નથી, કારણ કે મુક્ત જ છે. હમ. મનને મુક્ત કરવા માટે આ સત્સંગ છે. તમારો મન સતત 24 કલાક મારું મારું કર્યા કરો છો, છે જ શું મારું અને તમારું? આ પૃથ્વી ઉપર શું એવું તમે કહી દો કે આ વસ્તુ મારી છે? ફોકટ દોડાદોડ છે. તો આ ખોટી દોડાદોડ મહાપુરુષોએ કહ્યું, ડોંગરેજી બાપાએ કહ્યું છે કે સંસારમાં આવ્યા પછી તમારો કર્મ તમારે કરવું જોઈએ, પણ મુનિમ થઈને કરો, વાહ. ભગવાનના નોકર થઈને કરો. વાહ. તો એ બોજો તમારા મન ઉપર ન આવે, તમારો મન હલકો શાંત રહે. તમે પોતાની માટે ઉપાડી લ્યો છો કે બધું મારું જ છે, તારું કંઈ નથી. હમ. તારી પાસે કંઈ નથી અને તારું એ કંઈ નથી. તારે સમજવાનું છે કે જો મારું નથી તો એમાં પડવાની મારે જરૂર છે. વાહ. કિચલ છે અને કિચલમાંથી લાભ લેવા માટે સંતોનું સમાગમ થાય. સંસારને આપણે કિચલ કહીએ, આગ કહીએ, ઝેર કહીએ, બધું કહેતા હોઈએ, કારણ કે જીવન જીવતા નથી આવડતો. એટલે જો જીવન જીવતા આવડી જાય તો એ સંસાર અમૃત છે, તો સંસાર ખરાબ નથી. જીવતા આવડવું જોઈએ. તો મારા બાપ, વિશ્વાસ વિના કઈ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. તમારી જે દોડાદોડ છે, પૈસો મેળવો, આ કાર્ય કરવો, આ કાર્ય કરવો, એ બધું વૃથા છે, વૃથા. આજ દિવસ સુધી એવું બન્યું નથી કે કોઈ સંસારમાંથી કોઈ વસ્તુ લઈને ગયું હોય, કોઈ નહીં. છતાં પણ આપણે કેમ એમાં ફસાઈ ગયા છીએ એ સમજાતું નથી. અને સમજાતું નથી એનું કારણ કે સંત સમાગમ નથી. દેવહૂતિએ કહ્યું કપિલ ભગવાનને કે બેટા તું મારો દીકરો ન પણ હવે તું મારો ગુરુ થા, ગુરુ થા. જન્મો જન્મથી હું ભટક્યા કરું છું, વાહ. ઇન્દ્રિયોના એક એક ઇન્દ્રિયને અનેક વિષય સુખ આપ્યા કરું છું, છતાં આજ દિવસ સુધી મારા મનને શાંતિ મળી નથી. વાહ. દેવહૂતિ માએ કપિલ ભગવાને પોતાના છોકરાને ગુરુ માન્યો વાહ. કે તું મારો ગુરુ થા. મને શું કરવું? ત્યારે કપિલ ભગવાને કહ્યું, માં, આ તારો જે